નમસ્કાર ઉમેદવાર મિત્રો, 34,000 કાયમી શિક્ષક ભરતીનું સપનું હવે જો તમારે પૂર્ણ કરવું છે તો તમારો સહયોગ અને કામગીરી બંને મિત્રો તમારે કરવું પડશે. ફરી એકવાર ભરોસાની ભેંસે પાડો જણ્યો છે. શિક્ષણ મંત્રી ઉપર ભરોસો ઉપર શું હવે એ લોકો કાયમી રહેવાના છે? મિત્રો, જો તમારું સપનું આવી રીતે પૂરું કરશો તો જ કંઈ ના કંઈ રિઝલ્ટ છે જોવા મળશે. બાકી મિત્રો, તમારે જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકો જેવી યોજનાઓમાં જ ભાગ લેવો પડશે. મિત્રો, મહત્વની અપડેટ આપવાનું છું, અંત સુધી વિડીયો જ નિહાળજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જે લોકો કાયમી ભરતી અને જ્ઞાન સહાયકમાં જોડાયેલા છે. મિત્રો, મહત્વની અપડેટ આપું તો શું અપડેટ છે તો તમે જોઈ રહ્યા છો કે 2 દિવસ પહેલાં એક જે કાયમી ભરતીની રેલી થઈ હતી જે ગાંધીનગર ખાતે મિત્રો, જેમાં ઘણા એવા ઉમેદવારોનો સાથ સહકાર પણ જોવા મળ્યો હતો અને પોલીસનો કાફલો પણ ત્યાં હતો. તો કંઈ ના કંઈ ઉમેદવારોને જે કાફલા તરફ મિત્રો જે ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. હવે વાત કરીએ કે ભરોસાની ભેંસે ફરી એકવાર પાડો જણ્યો છે તો એનો મતલબ શું? તો મિત્રો, જો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે દર 15 જૂને આજુબાજુ શિક્ષકોની ભરતી થશે, એ આપણે ભરોસો હતો કે શિક્ષણ મંત્રી છે એ કાયમી ભરતી કરવાના છે. પરંતુ એ ભરોસાને ફરી એકવાર પાડો જણ્યો એનો મતલબ છે કે ભરોસો હવે શિક્ષણ મંત્રી ઉપર રહ્યો નથી. કેમ કે જે શિક્ષણ મંત્રી બોલ્યા છે એ વર્તન કરવું પડે, પરંતુ એ લોકોએ વર્તન કર્યું નથી. જેના કારણેથી આપણને એ જે ભરોસાની ભેંસે પાડો જણ્યો છે એનું એક સૂત્ર છે એ લાગુ પડે છે શિક્ષણ મંત્રી. હવે મિત્રો, જોવાનું એ રહેશે કે ક્યાં સુધીમાં શિક્ષણ મંત્રી કાયમી ભરતી કરે છે અને મિત્રો શું તમે એક કામકાજ કરી રહ્યા છો જેથી તમને કાયમી ભરતી જોવા મળે. બાકી મિત્રો, બીજો વિડીયો નથી જોયો તો જોઈ લો જે તમારે કામકાજ કરવાનું છે ગાંધીનગર સેક્ટર 21 ખાતે. જય હિન્દ, જય સંવિધાન.